જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો મહેમાન આવી ગયા છે અમદાવાદ થી. શું હાલે છે કિરણ? બસ જો આનંદ છે. તબિયત પાણી હારા ને? હા હો હારા. શું કરે મારી જેઠાણી? જેઠાણી એ મજા કરે. નરવા છે ને? હા હો. જો અમારા જેઠાણી દીકરાના ઘરના અને આ એના બાળકો, બે બેબી ને એક બાબો, અને આ મારા જેઠાણી. આ મારા જેઠાણી રોજ હોય, હું હોઉં કા ઈ હોય, બેમાંથી એકને જ જવું જ પડે. કેમ બા? હા, એટલે કા બા હોય ને કામે હોય, એક તો હોય જ. એટલે મહેમાન ગતિ કરવા આવી ગયા છે. રોકાવાનું છે ને? હા હો રોકાવાનું છે. તો સારું, જમવાનું ગોઠવા અહીંયા. જમવાનું ને? હા હા. નીરુબેન કે મામાને ઘેરે છે. મેં કીધું મામાને ઘેરે જ હોય ને. મેં કીધું બાબુ ગયા હોય એટલે વહેલા વી આવે ને, એમ પછી રાંધવાનું હોય ને, એટલે કે મુનાભાઈ ને તેને મામાને ઘેરે છે. મેં કીધું વાંધો નહીં, બીજું હું. હા હા. હું એ તું સારું છે ને? જય સ્વામિનારાયણ. નિશ્રા અને માલા, હા લે ચવો બે બેનું હિસકા ખાય છે મસ્ત મજાના. જો હે માલા, દાદાએ તને હિસકો બાંધી દીધો છે. માલા બાય બાય. જો નાની હતી તો હિસકાવી માલા નિશ્રા ને, હવે જો મામી હિસકાવે છે. કેમ? હા ભારે મજા આવી છે. જો માલા મિશ્રા બે રમાડવા મળ્યા છે. મિશ્રા ને માલા બે રમાડવા મળ્યા છે. હા જો પડે ને. જો 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 यश चाहिए राम के नाम का मुझको रस चाहिए सुख मिले ऐसे सुमिरन को जीने में सुख मिले ऐसे अमृत को पीने में श्री राम દેરાસરનો સંઘ આવ્યો છે, આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનો મોટો સંઘ આવ્યો છે ચલાલાના આંગણે. અહીંયા જોવા જઈએ છીએ દર્શન કરવા માટે. દેરાસરનો સંઘ આવ્યો છે, આપ જોઈ શકો છો ચલાલાના આંગણે. ખૂબ સરસ મજાનો મોટો સંઘ આવી ગયો છે ચલાલામાં. મજાના હાથીડા પણ છે. ખૂબ સરસ મજાનો મોટો સંઘ આવ્યો છે, જોઈ શકો છો. સરસ મજાનું ડેકોરેશન કરી શકો છો.
સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, આપ જોઈ શકો છો. પૂરા એમાં આનંદ હારે સરસ મજાના રથ પણ આવી ગયા છે. તો ઊંટ છે ભાઈ, બોરેન બાજુ કાંઈ ન કરે હવે લે પણ હું બટકું ભરે હો, ધ્યાન રાખવું પડે હો ભાઈ. જો ઊંટ જો ગાડી હો ઊંટ ભાઈ છે, ભાઈ, ઊંટ ગાડી છે, ઊંટ હાથી બધું ગાડીઓ છે. બધી વાહ જો. ભાઈ, આમ જોવો તો ખરા મોટું કેટલું ફાડે છે, જોવો તો ખરા. બંગાવું ખાય છે ભાઈ, વાહ. જોઈ શકો છો ઊંટ. ઊંટ ગાડીઓ છે, ખૂબ સરસ મજાનો સંઘ આવ્યો છે, આપ જોઈ શકો છો. ખારી શીંગ બનાવવાની છે તો તપેલામાં શીંગ અને પાણી નાખ્યું છે. ગેસે બાફા મૂકવાની છે અને એમાં જોતા પ્રમાણમાં નિમક નાખવાનું. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાયનો ખૂબ ખૂબ આભાર. બધાયને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. અને મારા શીંગની રેસીપી છે આજ. આ મારે આજ એ બાફશું, પછી કાલે એક દિવસ તડકામાં રાખશું અને પછી સૂર્ય કુકરમાં અમે બનાવી છીએ. મસ્ત મજાની શીંગ બનશે. અમે ઘરે ખારી શીંગ બનાવી છીએ. આ બફાઈ જાય પછી એક દિવસ તડકામાં રાખવાની, પછી બીજે દિવસે સૂર્ય કુકરમાં નાખવાની, એટલે ત્રીજે દિવસે અમારી શીંગ તૈયાર થાય. અને જોતા પ્રમાણમાં નિમક નાખવાનું, ખારી જે ખાવી હોય એ પ્રમાણે. અને ગરમ પાણીમાં શીંગ બફાય છે ગેસ ઉપર, મીઠું સડી જાય ત્યાં સુધી રાખવાની. પછી ઝારીમાં નાખી દેવાની એટલે પાણી નીતરી જાય. પછી તડકે સૂકવી દેવાની. સારો તડકો હોય તો 2 કલાક જ રખાય, પછી સૂર્ય કુકરમાં નાખી દો તો પણ ચાલે. અને આ ઘણા લોકો આવી ભીને ભીની કોરી કરીને તરત મીઠામાં પણ ગેસ ઉપર શેકી શકે છે, તોય પણ મસ્ત થાય છે. સરસ મજાની સૂર્ય કુકરમાં ખારી શીંગ તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સોફ્ટ ને પોચી મસ્ત મજાની શીંગ તૈયાર થઈ ગઈ છે. આ રીતે પાથરી દેવાની પોટ. મજા આવી ગઈ ને લગ્નમાં? લગ્નમાં બહુ મજા આવી ને? રાસ ગરબા લીધા તમે તો? હા, જય સ્વામિનારાયણ. જો આ વરાજો ગાડી ધોવા માંડ્યા છે વધારે. પંચામૃતથી પેલું કર્યું તો ને, હા હા પંચામૃતથી અભિષેક કર્યો તો ને વરાજાનો, હા, બરોબર છે, એટલે 3 દિવસ સારું રહે. બરોબર છે, મંદિરના યુવકોએ ખાસ પંચામૃત રેડી કર્યું હતું. બરોબર છે. લોકોએ બહુ સાથ સહકાર આપ્યો. ના ના, એટલે એ લોકોએ પ્લાન કર્યો. જો આવ્યા છે વિલાસ કાકીને ઘરે. વીડિયામાં વિલાસ કાકી ફેમસ થઈ ગયા એટલે મારે આમાં વિલાસ કાકી બોલવું પડે છે. વિલાસ કાકીનું નામ પડે ને એટલે આમ લોકો આમ જોવા માટે પડાપડી કરે. આવો, જય સ્વામી. જય સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પણ બનાવી એમ ને? 9% છે ચાર્જ. બરાબર છે. ખૂબ સરસ મજાની સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બનાવી છે. બેસો. કઈ 12 તારીખે લગ્ન હતા તે ધબધબાટી બોલતી હતી. આજ કેટલું અઠવાડિયું થયું છે ને લગ્ન ગયા? ગયા બુધવારે માંડવો હતો, આજે બુધવાર છે. વાહ. 8 દિવસ થઈ ગયા. બરાબર છે, સરસ. ખૂબ પણ જોરદાર આયોજન પતી ગયું લગ્નનું. બધાને બહુ મજા આવી અને વાહ, બધા વાહ. જ આયા હો. ના બધા બધે આવ્યા એટલે બધે સરસ એક એકની હાજરી. આનંદ થયો બધાને, ખૂબ મજા આવી અને પ્રસંગે સરસ
ભગવાનની કૃપાથી સારી રીતે પતી ગયો વડીલોના આશીર્વાદ ભગવાનની માતાજીની કૃપા એટલે બધું સરસ થઈ ગયું હવે આવો ચલાળા ક્યારે આવવાનું છે? ચલાલા હવે આ વૈશાલી ને બેબી નાની થઈ છે હા, હમણાં બરોબર. ન થાય ને સવા મહિને હા બરોબર. પછી બધું નિવેદ ને એવું કરશું રાંધલ તેડશું પછી માતાજી પગે લાગવા ચલાલા હા તો બરોબર છે. મહિના પછી આવશું ચલાલા હા તો સારું. હા હા સારું. હા હા જય સ્વામી જય સમીર જય સમીર.